હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ 22-26 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે ઓરેન્જ એલર્ટ, 8 જિલ્લાઓમાં ભારે વરસાદ. આવતીકાલે 23 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં 24 કલાકમાં 115 204 મિલીમીટર સુધી વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે પૂર અને જળભરાવનું જોખમ વધી શકે છે. યલો એલર્ટ, અન્ય 12 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અહીં 115 મિલીમીટર સુધી વરસાદ પડવાની શક્યતા છે. વરસાદ અને પવનની આગાહી. અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દરિયામાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ કારણોસર રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારો માટે ચેતવણી. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ 22-26 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે. આ ચેતવણી ખાસ કરીને જાફરાબાદ નજીક તાજેતરમાં ગુમ થયેલા 11 માછીમારોની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી છે, જેમાંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે. આગામી દિવસોમાં વરસાદની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવધાની રાખવી જરૂરી છે. જો તમને આ અંગે કોઈ વધુ માહિતી જોઈતી હોય તો જણાવી શકો છો.